નમસ્કાર મિત્રો, પહેલાં તો હું આપને એ આગ્રહ કરીશ કે આ વિડીયોને ખૂબ શેર કરો, કારણ કે એક 40 વર્ષની મહિલા જે પોતાના ચાર સંતાનોને મૂકી અને 15 વર્ષના છોકરા સાથે, અને એ પણ કોણ કે એનો ભાઈનો દીકરો, એટલે કે એના પતિના ભાઈનો દીકરો, એનો ભત્રીજો, અને એની ઉંમર માત્ર 15 વર્ષ જ છે અને આ બેનની ઉંમર 40 વર્ષ છે, અને એની સાથે ભાગી જાય તો એ કેટલું વ્યાજબી ગણાય. અને એટલા માટે આ વિડીયો મૂકીએ છીએ કે જો એ પાછા આવી જાય તો ઘણું સારું કામ થાય એમ છે, કારણ કે ચાર સંતાનોએ મા ગુમાવેલ છે, એક પતિએ પોતાની પત્ની ગુમાવી છે, તો જે પરત આવી જાય અને એક એના ભાઈએ એનો છોકરો ગુમાવ્યો છે, આ બધા જો પાછા આવી જાય તો બધું હરખું થઈ જાય એમ છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું બાબરા તાલુકાના ગળકોટડી ગામની, કે ત્યાં દેવી પૂજકભાઈ રાયધનભાઈ, એની પત્ની 40 વર્ષની, એના 4 નાના સંતાનો, 13 વર્ષના, 10 વર્ષના, 9 વર્ષના, 5 વર્ષના, આવા ચાર સંતાનોને મૂકી અને જે પોતાના જેઠનો દીકરો, એટલે કે એનો ભત્રીજો જ થાય, એની સાથે એ 8 દિવસથી ભાગી ગઈ છે. અને એની ઉંમર માત્ર એ છોકરાની 15 વર્ષની છે, એટલે કુંબળી વય છે. હવે એની સાથે એનું જીવન પણ કેવી રીતે વ્યતીત થાય? આ 40 વર્ષની, ઓલો 15 વર્ષનો. તો આ જે ઘટના બની છે એ ખૂબ ખરાબ ઘટના બની ગઈ છે. તો એમાં સુધારો હજી થઈ કેમ છે? કારણ કે એના પતિ રાયધનભાઈનો મારા પર ફોન આવ્યો, જે વાડી મેં મારી ભાગમાં આપેલ છે એના એ સંબંધી થાય, એટલે એણે મને વાત કરી કે ભાઈ આ ભાઈના ઘરે આવું બન્યું છે અને એ ભાઈ ખૂબ જ હેરાન છે અને આપઘાત કરવાના એને વિચાર આવે છે. તો એની સાથે વાત કરી અને એણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલી છે, પણ હજુ સુધી આ લોકોનો પત્તો મળ્યો નથી. તો આ સાથે હું એનો ફોટો પણ મૂકું છું, તમે થંબનેલમાં જોશો તો એનો ફોટો પણ હશે અને રાયધનભાઈનો નંબર પણ મેળવેલો છે. તો કોઈ પણને જો આવું કપલ દેખાઈ જાય કે જેમાં ઉંમરનો ઝાઝો ડિફરન્સ હોય, કારણ કે પોલીસ ખાતું હજી પકડી નથી શીખ્યું, મોબાઈલ વાપરતા નથી અત્યારે, પણ એ ક્યાંક રહેતા હશે અને જો સોશિયલ મીડિયા થ્રુ કોઈકને પત્તો મળે તો એ નંબર ઉપર ફોન કરે તો એને લાવે. અને આ રાયધનભાઈ પણ ખૂબ ઉદાર છે, એણે પણ અત્યારે કીધું છે કે જો એ લોકો પાછા આવી જાય તો હું મારી પત્નીને સ્વીકારી લઈશ અને કોઈ જાતના મેણાટોણા નહીં મારીએ, અને સમાજને પણ હું વિનંતી કરીશ કે એ પણ અમને માફ કરી દે, અને છોકરો પણ પરત આવી જાય તો એને પણ આપણે માફ કરી દઈશું. તો એવી ઉદારતા પણ એમને દેખાડી છે. તો એટલા માટે જો આ મારો વિડીયો આ લોકો સુધી પહોંચી જાય અને જો પરત આવી જાય તો હજી પણ કાંઈ બગડી ગયું નથી, અને બાકી તો ઘણાનું જીવન બગડી જશે, કારણ કે એ ભાઈની છોકરાની ઉંમર પણ 15 વર્ષની છે, બેનની ઉંમર 40 વર્ષની છે, 4 સંતાનો હેરાન થાય છે, એનો પતિ હેરાન થાય છે, છોકરાના મા બાપ હેરાન થાય છે. તો આ બધાનું સોલ્યુશન માત્ર એટલું જ છે કે પાછા આવી જાય, એટલે આ લોકો કોઈ જાતની હેરાનગતિ નહીં કરે કે કોઈ જાતની અડચણ નહીં કરે, એ માફ કરી દેવા તૈયાર છે. એણે એના જ અવાજમાં વાત કરેલી છે, એ ઓડિયો પણ હું આ મૂકું છું. તો જે લોકોને આ વિડીયો મળે એ ખૂબ શેર કરો. આપણે ફાલતુ વિડીયો તો ઘણા શેર કરીએ છીએ, વિવાદવાળા વિડીયો પણ ખૂબ શેર કરીએ છીએ, પણ આવું કંઈક સારું કામ થાય એવા વિડીયો પણ આપણે શેર કરવા જોઈએ, જેથી કરીને કોઈકનું કલ્યાણ થાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો, જેથી કરીને દીકરા સંતાનોને એના મા બાપ મળી જાય, પતિને એની પત્ની મળી જાય અને બાપને એનો દીકરો મળી જાય. તો આ વિડીયોને ખૂબ શેર કરો. ધન્યવાદ. થેન્ક યુ. હેલો. રાયધન, હા આ મામલતદાર સાહેબ વાડી થી આપણે આટો મારવા આવ્યા છે. હા તે મેં વાત કરી, મને કે એનો ખાલી નંબર અને બાઈનો ફોટો ને છોકરાનો ફોટો દઈ દે, ગમે નથી ગોતી કાઢું કે. હવે ભોપાનો હોટસ્પોટ માં છે, મને તો દેતા નહીં આવડે. ભોપો ક્યાં છે? આ સાહેબ જો સાહેબ ને વાત કરી. હા દે. હાલો, એ 8 દિવસથી સાહેબ વિયા ગયા છીએ. શું નામ તમારું? રાયધનભાઈ ગળકોટડી. આખું નામ બોલો. રાયધનભાઈ બાલાભાઈ. એક જ મિનિટ, હું લખી લઉં પેલા. હું રાયધનભાઈ બાલાભાઈ ખટાણા. બાલાભાઈ કટાણા. હા કટાણા. અને રહેવાનું ક્યાં? અહીંયા ગળકોટડી. એક જ મિનિટ.
રેવાનું કોટડી. હું તમારો હું પ્રશ્ન હું છે કયો હવે? એમાં સાહેબ કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ બોલ્યા નથી ઘરના, ખાલી અમે બે માણસ ખાલી રમત કરતા બોલતા ને એમાંથી રાતે 3 વાગે વયા ગયા. એટલે તમારી ઘરવાળી ભાગી ગઈ છે એમ કહો ને તમે? હા ઈ આ તો પરસ બધી ને માંડીને વાત કરો. તમારી ઘરવાળી નામ હું? અનિતા, તમારી ઘરવાળી નામ અનિતા. ઈ કોની હારે વહી ગઈ? એ મારા ભાઈ ના છોકરા હારે વહી ગઈ. છોકરો છે તો 15 વર્ષનો અને બાઈ છે 40 વર્ષની. હે એવું છે? હા એટલે આપણે એવું કેતા નથી, કદાચ મા દીકરા કોની સાહેબ વ્યાઈ ગયા હોય હમ. ઘરના ત્રાસમાંથી, પણ આપણે એવું કેતા નથી કે આવું સંજોગમાં બને એમ. વ્યાજ જાય પાકું સાહેબ. હા એ આજે અમે ફોનમાં હોત ને ચડાવી દીધું, કેમ કે અમને પોલીસ સ્ટેશન બાપરે કીધું છે, એવું કઈ કોઈ ધ્યાન દેતા નથી. હે તમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી દીધી? હા નોંધાવી દીધી હો. બરાબર સમજાય. પણ તો ત્યાંથી શું કીધું પોલીસે? હવે ઈ કે અમે અમારી રીતે ગોતશું. આમ આવ્યા હતા રાજકોટ બાજુ ગોતવા એક દિવસ, અમારા ભાઈ બીટ ના છે ને એ ગોતવા આવ્યા હતા, પણ કઈ ટપો મળ્યો નહીં. બરાબર. સુરત જોઈ આવ્યા. સુરત છોકરાનું નામ શું? દેવર. દેવર. અને તમારે એટલે ભાઈનો હગા ભાઈનો છોકરો? હગા મારી હારે જ રહેતો સાહેબ. તમારે હારે જ રહેતો? હા દીકરા ગુણે અમે મોટો કર્યો છે એને. દીકરા જે મોટો કર્યો ને ઈ જ પાછો આવું કરીને વી ગયો. હવે આપણે કેમ કેવું, કદાચ કેમ વી ગયા હોય આપણે. હવે લઈને વી ગયો ઈ કઈ પૂજા પાઠ કરવા ન લઈ ગયો કઈ? એ તો તો વાત ઘરે સાચી કરતો છે, જ પણ તમે યાર વાતો પાછી હજી ઊંચું રાખવા ટ્રાય કરો છો. આ તો હે કેમ ખબર પડે કે એના ભાઈમાં કુટુંબમાં બધે જોયું ક્યાંય નથી સાહેબ. હા પણ ઈ તો આઘાત વી ગયા હોય ને, કઈ મોબાઈલ લેતા ગયા છે? કઈ કોઈ વસ્તુ નહીં, કોઈ નહીં. ઘરમાં ખાલી 2000 રૂપિયા પડ્યા હતા, એ લઈ ગયા. 2000 લઈને વી ગયા. કેદી ગયા? એ 23 તારીખે ગયા. 23 તારીખે નીકળી ગયા એમ ને? હા મારા ફોટો ને એવું બધું છે. તમને કાકામાં મને હાઈ કરી નાખો તો હું તમને નાખું. એટલે રાત્રે ભાગી ગયા? રાત્રે? હા રાત્રે 3 વાગે વયા ગયા. બરાબર. તમને કેમ ખબર પડી? એટલે હું સવારે 5 વાગે ઉઠીને આવ્યો ને ઘરમાં નીચે, તો મેં કીધું ઢોર દોવાના છે, મારે 2 ભેહું છે. તમારા ઘરના નો હતા તો મેં કીધું છોકરાને બોલાવો, કીધું અમે 2 કાકો દીકરો થઈને ઢોર દોઈ નાખી. તે 8 સાડા 7 જોયા તો છોકરો નો હોય. પેલો હું એમને શંકા પડી તો અમે ડાયરેક્ટ બાબરા પોલીસ સ્ટેશન ગયા. ફરિયાદ નોંધાવી, પણ હવે આમાં કોઈ ધ્યાન દેતા નથી સાહેબ. બરાબર. અને બાળકો કેટલા છે તમારે? બાળકો મારે 4 છે, 2 દીકરીઓ છે ને 2 દીકરા છે. કેવડી ઉંમરના છે? એક દીકરી 13 વર્ષની છે, એક દીકરો 12 વર્ષનો, અને એક છોકરી છે મારે 8 વર્ષની. છોકરો બીજો છે 5 વર્ષનો. એમ એટલે બધો પરિવાર, છોકરા નાના છે સાહેબ અમારે. એવું છે. બરાબર. તમે શું કામ શું કરો છો? હું માલ ઢોર નો ધંધો કરું છું. ગાયું લાવીને ભેહું લાવું ને એવું કરું. એટલે ગળકોટલીમાં જ રહેવાનું તમારે? હા ગળકોટલી જાઉં છું. અમારા આખા ગામમાં તમારે મારું નામ દેવાનું, સીધો માણા હાવ. કોઈ દી મારી માથે કેસે નહીં સાહેબ ક્યાંય. દારૂ બારૂ કાંઈ? ના કાંઈ નહીં. આ છોકરો કેટલા ટાઈમ થી તમારે યાર રહેતો? છોકરો 1 મહિને જ રહેતો. અમે શું 2 ગાયો અમે ભાગી આવી હતી ને, તે મેં 1 ગાય વેચાઈ દીધી ને 1 ગાય હતી. એટલે આમ તમને ક્યારે શંકા ગઈ એવી? નહીં ખોટું ન કે મા દીકરા ખૂણે રહી આપણે કેમ કેવું, તો હું એની આપણે છેડકી ન રાખી. મા દીકરા ખૂણે રહી, પણ કદાચ આમાં શું થયું હોય આપણે એનું શું નિર્ણય લેવું એવું છે. જયારે છોકરાઓ બોકરાઓ એની માને યાદ કરતા છે ને? ખરેજ મા સાહેબ કોને ન યાદ આવે? હું આવડી મારી ઉંમર છે ને તો મા તો સાંભળે જ નહીં. બાપ ગમે એટલો હાસે તો મા ઈ માં. બરાબર. એટલે છોકરા રોતા છે ને એવું કરતા છે? હા એવું કરે બિચારા, પણ શું કરે કયો લ્યો. હું આગળ જો ગમે અવળું પગલું ભરી લઉં ને તો મારા છોકરા હેરાન થઈ જાય. તમારે થોડું અવળું પગલું તમારું કેમ ભરવું જોઈએ? હા આ તો કદાચ શું કરું, અમારે એવું છે. એટલે બાય માની લો પાછી આવી જાય તમારે તો પછી તમે એને માફ કરી દો ખરા એમ? હવે તો અમારે નાટકે માફ કરી દે, એટલે મારે તો છોકરા લીધે કરવી પડે ને સાહેબ માફ. હા એટલે અપનાવી લેવો ને પછી આ વહી ગઈ છે ને એવું બધું.
એનું કાંઈ ઈ જે પાછી ભલે તમા- આપણે વિડીયો મેલી આપણે ફેસબુક માં યુટ્યુબ માં તો હા, કદાચ એ લોકો ક્યાંક બીજા મોબાઈલ માંથી જોઈ લે અને હા, એને એમ થાય કે આવું ખોટું પગલું આપણે ભરાઈ ગયું છે હા 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 અને આપણે પાછા વયા જાય તો હા, હા. તો છોકરાને બેને માફ કરી દેવો ને. હા કરી દે સાહેબ. તો એમ નહીં, આટલા દિવસ ની એની રાહ જોઈ હું. મેં કીધું ફોન કરશે હા હા તો મેં કીધું એનામાં મનમાં પાપ નહીં હોય ને સાહેબ, તો મેં કીધું મને ફોન કરશે રિયાન વે ગયા હોય ને. હા હા પણ 8 દિવસ થઈ ગયા ને હું અભણ માણસ છું, બરોબર. હા મને કાંઈ પછી બીજો મારો છોકરો હું ભણાવું છું ને એને બધું લખીને આવું મોકલ્યું આજ સવારે હું. હું લખીને મોકલ્યું? એટલે મારી મમ્મી વ્યા ગયા છે ને બધું એમાં તારીખ લખી છે ને 15 વર્ષનો છોકરો છે ને 40 વર્ષની ભાઈ છે. અમે 4 બેન ભાઈ સેવી ને એવું લખીને મોકલ્યું છે હું. અને તમારા ભાઈ જે છોકરો વયો ગયો એના બાપુજી શું કામ કરે છે? એ ખેતીવાડી નું કામ કરે. એ બહુ સીધો માણસ, ગરીબ માણસ છે બિચારો. એ ન્યા જ રહે છે? હા એ તો બહુ સીધો માણસ છે. હે હા એને કેટલા બાળકો છે? એને 3 છોકરા છે. એમાંથી આ મોટો નાનો? નહીં, બધા જ નાનો છે, બધા જ નાનો. ઠીક ઠીક બરાબર એને બરાબર. એને 2 દીકરી ને 3 દીકરા છે ને બધા જ નાનો. 15 વર્ષમાં બેઠો છે છોકરો. હે હજી ખાલી હા. 15 વર્ષ જ થયા છે એમ ને? હા 15 વર્ષનો છોકરો છે. અને ઈ માં દીકરા કોણે રહેતા. એટલે મારે તો સાહેબ એવું, જો મને ખબર હોય તો હું એવી શેડકી નો રાખું. હવે આવું છે કયો લ્યો, અમને કોઈ ધ્યાન દેતા નથી. ભલે કાંઈ વાંધો નહીં, આપણે આમાં મેલશું. એના તમે ફોટા બોટા મને મોકલો. એક કેરો મને આમાં તમે કાંઈક મોકલો ને તો હું તમને નાખું. હું તમને હાઈ કરીને મોકલો, એમાં બાયનો ફોટો, છોકરાનો ફોટો અને તમારો આ ઈ ફોટો. બધું ઓલા છોકરાએ મારે લખ્યું છે ને. હા એ બધું મોકલો. હા. લખ્યું ઈ રહેવા દેજો. મોકલો હા, તો હા. વાંધો નહીં, પણ ફોટા મને મોકલજો ખાસ. હાલો ઈ બધું હારે છે લખાણ ફોટા બધું. હા મોકલો, હાલો કાંઈ વાંધો એટલે નહીં. તમે બાબરા સાહેબ છો બોલો. બાબરાના મામલેદાર સાહેબ છે. મારે હા હું તો નિવૃત્ત થયેલો છું, પણ હા આ હા મારી વાડી રહી ને, આ તમારા ભાઈ બહાદુરભાઈ છે ને, હા એ હા મારી વાડી વાવવા માટે રાખે છે. એટલે હા એમણે હા. મને વાત કરી, મને યુટ્યુબ માં ફેસબુક માં ચડાવો ને તો એમ એ લોકો નહીં સાહેબ, હા આ છોકરા મારે એક થી તો કેમ જિંદગી મોટા કરવા કયો લે, એને વરાવા કેવી રીતે. ના એ તો તમારો પ્રોબ્લેમ તો સાચો છે, એ કાંઈ સવાલ નથી, બરાબર ને? એને આવું ભલે. પગલું ભરાય. હા ના ના કાંઈ વાંધો કદાચ મને માણસ સાહેબ એવા દારૂ વાળા માણસ હોય, કોઈ જુગારી હોય, એવા માણસ ના આવો કિસ્સો કરે તો વાંધો નહીં. તમે આમ કાંઈ ત્રાસ તો નતા આપતા ને? નહીં કોઈ દે નહીં. હમ અમારા ગામમાં પૂછી લેવાનું, આખા ગામની અંદરમાં. હે હા હું તો એવો પછી સીધો બાઈ માણસ. ગઈ કેવી રીતે, કાંઈ સમજાણું હવે નથી. એને હું નબળું હુજ્યું આપણને શું ખબર. હા એ તો વાત સાચી છે, કાંઈ વાંધો નહીં, બાઈ ફોટો મોકલો હાલો. મોકલ રાયદા. હા બસ એ હા. હારું હાલો. એ હા.